કુંતી માતા, અર્જુન, દ્રૌપદી, બહેન સુભદ્રા પણ અર્જુનના પત્ની છે, એ પણ અહીંયા રહે છે. બધાય પાસેથી વિદાય લઈ અને ભગવાન જ્યાં દ્વારકા નીકળવા ગયા ત્યાં રસ્તામાં જ પોતાનો દ્વારિકા જવાનો કાર્યક્રમ રદ કરી નાખે છે અને વળી પાછા હસ્તિનાપુર આવ્યા. તો કુંતીજીને આનંદ થયો કે વાહ, ભગવાન મેં સ્તુતિ ગાઈ તો ભગવાન આવ્યા, મારા માટે રોકાણા છે. અર્જુનને એમ થયું કે ભગવાન મારા પરમ સખા છે, મિત્ર છે, ભગવાનને મારા વગર દ્વારિકા નહીં ગમે એટલે ભગવાન મારા માટે અહીંયા રોકાણા છે. દ્રૌપદીને એમ કે ભગવાન મારો મિત્ર છે, ભગવાન મારા માટે રોકાણા. સુભદ્રાને એમ કે ભાઈ વિદાય લેતો થયો, મારા આંખમાં આંસુ આવી ગયા તો બેનની આંખમાં આંસુ ન જોઈ શક્યો તો ભાઈ મારા માટે રોકાણા છે. યુધિષ્ઠિરને એમ થયું કે હું નવો રાજા બન્યો છું તો રાજકાજમાં મને થોડુંક સેટિંગ આવી જાય, બધું ફાવટ આવી જાય તો મને સલાહ સૂચન કરવા માટે, મારું માર્ગદર્શન કરવા માટે રોકાણા છે. બધાયને એમ થાય છે ભગવાન મારા માટે રોકાણા છે, પણ સત્ય તો એ છે ભગવાન રોકાણા છે કુરુક્ષેત્રના મેદાન પર મકર સંક્રાંતિના પોતાનો દેહ ત્યાગની પ્રતીક્ષા કરી રહેલા પિતામહ ભીષ્મને અંતિમ દર્શન આપવા માટે ભગવાન રોકાયા છે. પાંચેય પાંડવો, દ્રૌપદી, કુંતીજી બધા ગયા છે મેદાનમાં. પિતામહ પોઢ્યા છે. યુધિષ્ઠિર રાજાને રાજધર્મ, નીતિ ધર્મ, સ્ત્રી ધર્મ કે એક રાજા હોય મરતા મરતા કેવું જ્ઞાન આપતા ગયા વડીલો કે કોઈ રાજા હોય તો એના લશ્કરમાં આટલું ખર્ચ થવો જોઈએ, બજેટના 5% હોય, આટલા હાથી હોવા જોઈએ, એટલા બધું જ્ઞાન આપવા મરતા મરતા બધું જ્ઞાન આપ્યું છે. રાજધર્મ, નીતિ ધર્મ, સ્ત્રી ધર્મ, પરિવારનો ધર્મ બધું સમજાવતા ગયા. અને આજે આ બોધપાઠ પૂરો થયો વડીલનો, પોતાના સંતાન માટેનો, અને પોતાના પ્રાણ છોડતા પહેલા પિતામહ ભીષ્મ ભગવાનની સ્તુતિ ગાય છે. ભગવાન પિતામહ પોઢેલા હતા મેદાનમાં, દૂરથી જોવે છે કે પાંચે ભાઈઓ પાંડવોની સાથે દ્વારકાધીશ આવી રહ્યા છે. તો આ બોધપાઠ આપવાનો હતો ને, તો પિતામહે પહેલા ભગવાનને કીધું પ્રતીક્ષતામ સદેવો દેવો પ્રતીક્ષતામ, હે દ્વારકાધીશ, વેઇટ અપ ધેર, સ્ટેન્ડ ધેર, વેઇટ ધેર ફોર મી, ઉભા રહ્યો, મારી પ્રતીક્ષા કરો. આખું જીવન મેં તમારી રાહ જોઈ છે, હવે રાહ જોવાનો વારો તમારો છે. આખું જીવન ભક્ત ભગવાનની રાહ જોવે ને તો છેલ્લા સમયે ભગવાન ભક્તની રાહ જોવે. જો મૃत्यु को रोक सकता है वो मोहन को नहीं रोक सकता. ઈચ્છાધારી મૃત્યુનું વરદાન છે પિતામહ પાસે. જો મૃत्यु को रोक सकता है, अपने वश में कर सकता है, वो मोहन को अपने वश में नहीं कर सकता. કીધું ઉભા રહ્યો, બધો આ બોધપાઠ આપી અને પછી હવે પાછું અંતિમ વાણીને જ્યારે વિરામ આપે છે ત્યારે પિતામહ ભીષ્મ મરતા મરતા ભગવાનની સ્તુતિ ગાઈને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. જીવન में मृत्यु आए तो कैसी आए, जैसी पितामह भीष्म को मिली, जैसी परीक्षित राजा को मिली कि अंत समये भगवानનું नाम मुख पर आवे. ये मृत्यु की कला है. मैं कीधु तू भागवत क्या सिखाती है? भागवत मरना सिखाती है कि माणा मरती वखते केवी रीते मरवो जोईए. પિતામહ ભીષ્મ પોતાનો પ્રાણ ત્યાગ કરે છે એ પહેલા ભગવાનનું ગુણ ગાય છે. અને શું કહે, હું એક બહુ સરસ રીતે સાંભળજો, આ ભાગવત ગ્રંથ, मूल भागवत ग्रंथ, उसमें स्तुति उसका हृदय है. और स्तुति में भक्त क्या गाता है कि प्रभु, पितामह भीष्म શું કહે કે પ્રભુ, હું એક કુંવારી કન્યાનો મરણાસન પિતા છું. તો અહીંયા જેમ સન્નાટો છવાઈ ગયો ને, એવો કુરુક્ષેત્રના મેદાનમાં એ પાંચે ભાઈઓ વચ્ચે સન્નાટો છવાઈ ગયો. પિતામહ શું બોલે છે? પિતામહ ભીષ્મ જે બ્રહ્મચારી છે, જેણે વિવાહ બંધનમાં બંધાયા નથી, જેણે કામ સુખ પામ્યા નથી, બ્રહ્મચારી છે, અને એ શું કહે છે કે મારી એક કુંવારી દીકરી છે, મારી એક કન્યા છે જેના મેં હજી લગ્ન નથી કરાવ્યા. અને સંસારનો સાધારણ પિતા પણ તમે જુઓ, એને દીકરીની વધારે ચિંતા હોય, દીકરાની એટલી ચિંતા ન હોય. અને કોઈ પિતા માનો કે એવો સમય એના જીવનમાં દુર્ભાગ્ય રીતે આવે
કે પોતાની દીકરીનું યોગ્ય પાત્ર સાથે લગ્ન ન કરાવ્યું હોય તો મરતા મરતા પિતાના હૃદયને ચિંતા થાય કે મારી દીકરીને હજી મેં યોગ્ય પાત્ર સાથે પરણાવી નથી, હજી મેં મારી દીકરીને યોગ્ય પાત્રના હાથમાં સોંપી નથી. તો સંસારના દરેક પિતાને ચિંતા થાય. પિતામાં કહે ને મને ચિંતા થાય, મારી એક કુંવારી દીકરી છે ને હવે મારું મૃત્યુ નજીક આવી ગયું છે, મેં મારી દીકરીના લગ્ન નથી કરાવ્યા. બધા જુએ કોણ એ દીકરી? ઇતિમતિ રૂપ કલ્પિતા. पितामह भीष्म कहते हैं मारी मति रूपी कन्या, मारी मन रूपी कन्या हजी सुधी कुंवारी छे, मारू मन हजी सुधी कोईनामां लाग्યું નથી. અને તમે વાતે જુઓ ને, પિતામહ ભીષ્મનું મન, એની મતિ કોઈનામાં નથી લાગી. ન દામ में लगी, न चाम में लगी, न नाम में लगी, न दाम में लगी. એને રાજગાદીની પડી નથી. તો શાંતનુ એના પિતાએ નક્કી કર્યું કે મને સત્યવતી સાથે પરણવું છે, તો એક ઝટકે રાજગાદીનો ત્યાગ કરી દીધો. યાને દામ, પૈસાની પડી નથી, સંપત્તિની પડી નથી, રાજગાદીની પડી નથી. ન દામ में लगी, ન નામ में लगी કે આખી દુનિયા મારું નામ થાય. ન તો ઈ માણસ કોઈ રાજગાદીનો સેવક બની શકે? એવો અહંકાર હોય તો ઈ માણસ તો સેવક ન બની શકે. न दाम में लगी, न नाम में लगी, न चाम में लगी, न चमड़ी में आसक्ति हुई, तभी तो ब्रह्मचर्य का व्रत धारण किए हुए हैं. तो मारू मन न दाम में लाग्યું, न नाम में लाग्યું, न चाम में लाग्યું. मारी मति रूपी कन्या कुंवारी छे અને હે યદુશ્રેષ્ઠ, મરતા મરતા મારા મનને હું તમારી સાથે પરણાવવા માંગુ છું. મારી મતિ રૂપી કન્યા તમને સોંપવા માંગુ છું. મારા મનને ધારણ કરો, મારા મનનો સ્વીકાર કરો. तो भगवान भी द्वारकाधीश है ना, कोई साधारण पुरुष नहीं है. भगवान एम के પિતામાં તમે કહેતા તો કહી દીધું કે દીકરીને તમારી સાથે પરણાऊं, પણ તમે पिता છો, पिता का फर्ज है, पिता को अपनी पुत्री से पूछना चाहिए कि ये युवक तुझे पसंद है कि नहीं. પૂછવું જોઈએ ને, પિતાએ દીકરીને પૂછવું જોઈએ કે નહીં, આ પાત્ર તને ગમે છે કે નહીં. તમે કહી દીધું કે આને તમારી સાથે પરણાવું, પણ દીકરીને પૂછો તો ખરા એને હું ગમું છું કે નહીં. તો કે પિતામાં મેં મારી દીકરીને પૂછ્યું છે, કન્યાને પૂછ્યું છે, અને તમે એને ખૂબ પસંદ છો, પણ શું કામ? તો પિતામાં ભીષ્મ કહે છે એટલું જ પૂછો છો તો તમને જવાબ આપું. મારી કન્યાએ તમારામાં શું શું જોયું? અને હવે પિતામાં ભીષ્મ વર્ણન કરે છે, મારી કન્યાએ તમારામાં આ જોયું. સૌથી પહેલું શું કીધું? મારી દીકરીએ તમારી અંદર રૂપ જોયું. તમે રૂપાળા બહુ છો, યુ આર અ વેરી હેન્ડસમ મેન. અને સ્વાભાવિક છે ને,